તો જમીનને લઈને ખાસ ચર્ચા કરીશું. જમીન માપણીની જે અરજી કરવામાં આવતી હોય છે તેને લઈને ચર્ચા કરીશું અને ઘણી બધી જમીનને લગતી કાયદાકીય માહિતી અને ખાસ તમામ મુદ્દાઓ પર આજે સવાલ જવાબો કરવામાં આવશે. તો ખાસ જમીનની ચર્ચા કરવાની છે તેના કાયદાની માહિતી માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે એડવોકેટ નિરંજનભાઈ પંડ્યા. જી નિરંજનભાઈ, મંતર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. અમારા દર્શક મિત્રોને સરસ જમીનને લઈને જે માહિતી આપો છો, હજી ઘણા બધા સવાલ જવાબો કરવાના છે જમીનને લઈને. તો પહેલો સવાલ મારો એ છે કે ગુજરાતમાં જમીનના ઇતિહાસ માટે કોઈ અન્ય કામગીરી માટે કોઈ ઓનલાઈન રેવન્યુ એપ્લિકેશન છે ખરા? ગુજરાત સરકાર શ્રી દ્વારા લગભગ ઘણી બધી એવી જે સેવા છે, ઓનલાઈન સેવા ચાલુ થઈ ગયેલી છે. એટલે IORA એ જે છે ઇન્ટિગ્રેટેડ ઓનલાઈન સર્વિસીસ જે આપણને આપવામાં આવે છે એ રેવન્યુ ઓથોરિટી દ્વારા નિશ્ચિત થયેલી છે. એટલે આ એપ્લિકેશન જોવા માટે આપણે ગુજરાત રાજ્યની રેવન્યુની જે વેબસાઇટ છે એના ઉપર ગયા પછી આપણને કઈ કઈ માહિતી મળે છે તેની વિગતવાર ચર્ચા થશે. બિલકુલ. હવે જે રીતે આપણે જણાવ્યું કે ગામ નમૂના હોય છે તેનો નંબર 712 અને એ હકપત્રકની નકલ પ્રમાણિત નકલ મળી શકે ખરા આપણને એમાં? સૌ પ્રથમ તો પહેલાં જે અગાઉ જે ચાલતું હતું એ જે તમારે પ્રમાણિત નકલ લેવી હોય તો જે તે તાલુકામાં મામલતદાર કચેરીમાંથી મળતી હતી. હવે તે તમારે ઓનલાઈન ડિજિટલ સાઇનવાળી જે તમને નકલ ઓનલાઈન તમને મળી શકે છે. જે તમને ગમે તે રેકર્ડ જે પ્રકારનું તમે માગો એ પ્રમાણે ઉપલબ્ધ હોય તે રીતે તમને મળી શકે છે. જી બિલકુલ. હવે કદાચ એમાં પણ જમીન માપણીની જે અરજી કરવામાં આવે છે એ ઓનલાઈન થઈ શકે ખરા જમીન માપણીની અરજી? હા, ચોક્કસ થઈ શકે. આ જમીન માપણીની જે તમને વેબસાઇટ છે, આપણે વાત થઈ IORA, એની અંદર જવાનું અને જમીન માપણીની અરજી તમારે ઓનલાઈન કરવાની હોય છે. એની અંદર જે પણ તાલુકો, તમારું ગામનું નામ, સર્વે નંબર અથવા શેને માટે માપણી કરવાની છે, હદ માપણી કરવાની છે, હિસ્સા માપણી કરવાની છે, દબાણ માટે માહિતી લેવી હોય તો આ બધી જે છે એ તમામ પ્રકારની માહિતી આપણે મેળવવી હોય અથવા તો આપણને એનો જે રજૂ કરેલો નકશો મેળવવો હોય તો એ નકશો પણ આપણને ઉપલબ્ધ થાય છે. એના માટેની જે નિશ્ચિત કરેલી ફી ભરવામાં આવે અને જે માગણી મુજબ આપણે જે મૂકવામાં આવે, દાખલા તરીકે એમાં સોગંદનામું કરવાનું હોય છે, તેની અંદર 712ની ડિટેલ્સ હોવી જોઈએ. આ તમામ વિગતો ભરો અને નક્કી કરેલા સમય પ્રમાણે આપણી પાસે સર્વેયરની તારીખ મુજબ જે તે સ્થળે આવે છે. બિલકુલથી. હવે પેલા જે આપણે કહ્યું કે જમીન માપણીની અરજી કરવામાં આવે છે ઓનલાઈન, હવે બિનખેતી માટે અરજી થઈ શકે છે ખરા? જે શરૂઆતના તબક્કાઓમાં જ્યારે કરવામાં આવતી હતી ત્યારે બે પ્રકારની હતી. એક તો જિલ્લા વિકાસ અધિકારીમાં થતી હતી, ત્યાર પછી કલેક્ટર સાહેબને અરજી કરવામાં આવતી હતી. આમ પહેલાં રૂબરૂમાં જઈને અરજીના જે માંગણી મુજબ જે આપણે કરી હોય તે મુજબ અરજી કરવામાં આવતી. કયા પ્રકારની આપણે બિનખેતી કરાવી છે, હવે તમારે ઓનલાઈન તમે અરજી કરી શકો છો. નિશ્ચિત સમયની અંદર એ તમારી બિનખેતીની અરજી ગ્રાહ્ય કરવામાં અથવા તો જો એને લગતું કંઈ મુશ્કેલી હોય, એટલે મીન્સ કે કોઈ ખામી હોય તો તમારી બિનખેતીની અરજી નામંજૂર થઈ શકે છે. હવે બીજી કેવી જે અરજીઓ છે કે જે ઓનલાઈન થઈ શકે ખરા? દાખલા તરીકે આમાં આપણે ગણીએ તો વારસાઈની જે હવે છે, જે વારસાઈ માટે તમારે પેઢીનામું તૈયાર કર્યા પછી જે પેઢીનામું પણ હવે તલાટી કમ મંત્રી દ્વારા થઈ શકે છે અને સીધું વારસાઈની તમારે અરજી ડાયરેક્ટ તમે ઓનલાઈન સર્વિસીસમાં કરી શકો છો. તે જ પ્રમાણે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ જ્યારે જમીનની અંદર કોઈ પણ પ્રકારનું કોઈ પણ વ્યક્તિ અંદર ઘૂસી ગયેલ હોય
અને કબજો ખાલી ન કરતો હોય, પોતાના નામે હોય, તો તેની લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબની તમે અરજી કરી શકો છો. એટલે જમીન માપણીની વાત થઈ. આજ તે પ્રકારે ખેડૂત ખાતેદારની વાત થાય. તમે ખેડૂત ખાતેદારનો જ્યારે તમે નવી જમીન ખરીદતા હોય ત્યારે ખેડૂત ખાતેદારનો દાખલો રજૂ કરવાનો હોય છે. હવે આ જે ખેડૂત ખાતેદારનો દાખલો છે એ પણ તમને ઓનલાઈન સર્વિસીસમાં મળી શકતો હોય છે. ત્યાર પછી કેટલીક વાર એવું હોય કે તમારી જમીનની અંદર જે ક્ષેત્રફળ છે, એટલે મીન્સ કે જે તમારું 7/12 ક્ષેત્રફળ છે, એ ક્ષેત્રફળમાં પણ ઘણીવાર સુધારો કરવાની જરૂરિયાત ઉપસ્થિત થતી હોય છે. જેમ કે અગાઉનું રેકર્ડ અને હાલનું રેકર્ડ, એના ક્ષેત્રફળમાં સુધારો કરવા માટે તમે ઓનલાઈન સર્વિસમાં કરી શકો છો. તે જ મુજબ તમે પ્રોપર્ટી કાર્ડ, એટલે જે સિટી સર્વેમાં તમારી જે પ્રોપર્ટી કાર્ડ હોય એની પણ તમે માંગણી કરો તો ઓનલાઈન સર્વિસમાં આ તમને મળી શકતી હોય છે. હવે જે રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજથી તેની નકલ મળી શકે ખરા આપણને? જે આગળ બી વાત થઈ કે ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી એવી વસ્તુ છે જે તમને ઓનલાઈન રેકોર્ડ તમને મળી શકતો છે. તે પ્રકારે પહેલાં દસ્તાવેજ મેળવવા માટે પણ તમારે રજિસ્ટ્રાર ઓફિસમાં અરજી કરવાની થતી હતી. હવે એ તમે ઓનલાઈન ગરવી ગુજરાત એની અંદર, એટલે મીન્સ કે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સ એ જે વેબસાઇટ છે એની અંદર તમે આ જઈને તમારે પોતાનું જે પ્રકારની તમારે વેચાણ દસ્તાવેજ હોય તો એ વેચાણ દસ્તાવેજ કે ઇન્ડેક્સની નકલ એ પણ તમને મળી શકે છે. જે રીતે આપે જણાવ્યું કે બિનખેતીનો જે પ્લાન છે તે મંજૂર થયો હોય તો તેમાં સુધારા થઈ શકે ખરા? હવે કયા પ્રકારનો પ્લાન છે, ક્યારે પ્લાન પાસ થયો છે? બિનખેતીનો પ્લાન તો પાસ થઈ ગયેલો જે મુજબ, પણ કેટલીક વાર બહુ વર્ષો પહેલાં થયેલો હોય, પણ સ્થળે કશું જ બાંધકામ ના કર્યું હોય એવું પણ બનતું હોય કે સ્થળે બાંધકામ નથી કરેલું અને છતાંય જમીન ખુલ્લી એને પ્લાન પાસ થયો હોય, તો એ પૈકીમાં એ સરહદ ભંગની કાર્યવાહી થતી હોય છે. પણ ક્યારેક એવું હોય કે એક્સટેન્શન કરવાનું છે. દાખલા તરીકે મારો ગ્રાઉન્ડ ફ્લોરનો મકાન છે, એની અંદર ફર્સ્ટ ફ્લોરનું બાંધકામ કરવું છે, તો એ પ્રકારે પણ મારે ફરીથી પાછો રિવાઇઝ પ્લાન મૂકવાનો થાય છે. કેટલીક વાર એવું હોય કે હું રેસિડેન્શિયલમાં મારો પ્લોટ પાસ થયેલો, પણ હવે મારે કોમર્શિયલ કરવું છે, તો એ પ્રકાર પણ મારે એની મંજૂરી ફરીથી લેવી પડે છે. બિલકુલ. એટલે કદાચ આપે જે રીતે જણાવ્યું કે આ બિનખેતી માટે પણ અરજીઓ કરવામાં આવે, પણ કઈ રીતની અરજી છે એ જોવું પડતું હોય છે. હા, તમે શેને માટે કરો છો, કયા પ્રકારની કરો છો, એ પણ અગત્યની વાત છે. બિલકુલ. હવે બાનાખતની જે સમય મર્યાદા હોય છે તે કેટલી હોય છે? હવે આના અંગે જે આપણે વાતચીત કરીએ કે બાનાખત એટલે શું, કે એગ્રીમેન્ટ ટુ સેલ, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ. એટલે એની અંદર તમારે કોઈ પણ પ્રકારનું જે નક્કી કરેલી સમય મર્યાદા એની નક્કી કરેલી, કે સમજી લો કે 6 મહિના છે, તો 6 મહિનાની અંદર આપણે વેચાણ દસ્તાવેજ કરવાનો થાય. એટલે અહીંયા કરારની વાત આવી. હવે કરાર કોણ કરી શકે એની પણ વિગતો છે જ, કે સગીર કરાર ના કરી શકે અથવા તો નાદાર વ્યક્તિ ના કરી શકે. તો એવી વ્યક્તિઓ હોય તો એના પ્રમાણે આપણે કરાર કર્યા પછી, એટલે મીન્સ કે બાનાખત કર્યા પછી, ત્યારે એની અંદર આપણે જે કામગીરી કરવાની હોય છે, સમય મર્યાદા પૂરી થઈ ગઈ તો બંને પક્ષકારોની સંમતિથી આપણે આગળ વધારી શકીએ છીએ. એટલે જે એક સૂત્ર પ્રમાણે કહીએ તો રાઇટ ઇન રેમ એન્ડ રાઇટ ઇન પર્સોનમ. અહીંયા રાઇટ ઇન પર્સોનમનો મતલબ એવો છે કે તમને માત્ર એ વ્યક્તિ પૂરતા તમને હક્કો મળે છે, જ્યારે રાઇટ ઇન પર્સોનમમાં આ વિગત આવે. રાઇટ ઇન રેમ એટલે દુનિયાની અંદર જે કંઈ પણ વ્યક્તિ હોય એટલે તમે જે મિલકત ખરીદેલી હોય એ તમારો સમગ્ર હક ફરજ બને છે અને તમે ગમે તેને વેચી શકો છો. બિલકુલ. હવે જે રીતે આપણે જણાવ્યું કે બાનાખતની સમય મર્યાદા શું હોય છે, હવે વેચાણ દસ્તાવેજમાં કોઈ ભૂલ રહી ગઈ હોય તો એ માટે શું કરવું જોઈએ? હવે વેચાણ દસ્તાવેજની અંદર શેના માટેની ભૂલ છે? કેટલીક વાર નામની ભૂલ હોય. શરૂઆતથી જ વાત કરીએ કે કેટલીક વાર નામની ભૂલ, પુરુષોત્તમ લાલ લખતા હોય, પુરુષોત્તમ દાસ હોય, પુરુષોત્તમ ભાઈ લખ્યું હોય, તો આ નાની મિસ્ટેક કહેવાય.
પણ આગળ જતા હોય એ મોટી મિસ્ટેક થઈ જાય. કેટલીક વાર ઉંમરની વાત આવે તો ઉંમર ખોટી લખાયેલી હોય. કેટલીક વાર એવું હોય કે તમારું જે અંદર અવેજની વિગત લખેલી હોય, દાખલા તરીકે 5,40,000 લખેલું પણ તેની જગ્યાએ 54,000 જ લખેલું હોય. કેટલીક વાર એવું હોય કે જે એની અંદર જે ઉત્તર દક્ષિણ દિશા જે લખવામાં આવી છે એ ઉત્તર દક્ષિણ દિશા ખોટી લખાઈ હોય, એટલે મીન્સ કે તમારી ચતુર દિશા ખોટી લખાઈ હોય. કેટલીક વાર જે વ્યક્તિની પાસેથી આપણે જગ્યા ખરીદીએ છીએ કે મિલકત ખરીદીએ છીએ તો તેવા સંજોગોમાં પણ ભૂલ થયેલી હોય કે જેનું નામ જ ખોટું હોય, તો એવું પણ થઈ શકે. કેટલીક વાર એવું પણ બને કે આખી જે જમીન છે એમાં પૈકી આપણે દસ્તાવેજ કરીએ છીએ, મીન્સ કે અમુક ચોરસ મીટરની જગ્યા ખરીદીએ છીએ તો એવા સંજોગોમાં આખો જમીનનો દસ્તાવેજ થઈ ગયો હોય. તો આવી જે છે એને સુધારણા મુજબ આપણે કરવાનું થાય છે, એટલે સુધારો કરવો એ હિતાવહ છે. કેટલીક વાર આવી ભૂલો જો ચાલુ રહે તો ખૂબ આગળ જતા મુશ્કેલી ઉપસ્થિત થાય છે. ક્યારેક એવું પણ બને કે આપણી જે ગામ નમૂના નંબર 7/12 એટલે મીન્સ કે હકપત્રકમાં એ નોંધ ખોટી પડે, અને ખોટી પડે તો એનાથી આપણી નોંધ નામંજૂર થવાના ચાન્સીસ વધારે રહે છે. તો આવા સંજોગોમાં ચૂકિયાદી દસ્તાવેજ એટલે સુધારાનો દસ્તાવેજ કરવાની જરૂરિયાત ઉપસ્થિત થાય છે. એટલે કદાચ જે દસ્તાવેજ કર્યો હોય એમાં ભૂલ થઈ હોય તો પછી પાછળથી સુધારો કર્યો હોય પછી કોઈ તકલીફ થાય ખરા પાછળથી? પછી જ્યારે એકવાર સુધારો કરી જ દીધો છે તમે, પ્રથમ આવું હતું ને હવે આવું છે, એનો મતલબ એવો હતો કે મારી ચતુર દિશા ખોટી લખાઈ છે, હવે મેં સાચી લખી છે. તેનો મતલબ એવો હતો કે હવે પેલી જે ચતુર દિશા જે પ્રથમ પહેચાન દસ્તાવેજમાં કર્યો છે એને બદલે હવે આ વાંચું એમ. બિલકુલ ઠીક. અને પછી એ માટે જે સુધારા કરવાનો હોય છે તો એ જ દસ્તાવેજમાં થઈ શકે કે પછી એ માટે આખો નવો જ દસ્તાવેજ તૈયાર કરવો પડે છે? ના, નવો દસ્તાવેજ નહીં, એટલે જેને આપણે સુધારાનો દસ્તાવેજ કહીએ છીએ. એ સુધારાનો રેક્ટિફિકેશન જે આપણે કરીએ છીએ સુધારા, એને એની સાથે ઓરિજિનલ દસ્તાવેજ આપણો અને આ સુધારાનો દસ્તાવેજ બે સાથે રાખવાની જરૂરિયાત રહે છે. કારણ કે તમે એકલો સુધારાનો દસ્તાવેજ રાખો તો એ પણ નકામું, અને એકલો અગાઉનો દસ્તાવેજ રાખો તે પણ નકામું. એટલે બંને દસ્તાવેજથી આપણને ખબર પડે કે આપણે શું સુધારો કર્યો છે એ આપણને જાણ થાય. બિલકુલ. હવે શહેરી વિસ્તારમાં જે ટુકડાવાળી જમીન છે તે લગભગ 1700 ચોરસ મીટર છે, તો તેનો દસ્તાવેજ થઈ શકે ખરા? અગાઉ જે આપણને વાત થઈ તે મુજબ જે ટુકડાની જે છે હમણાં તાજેતરમાં એનો સુધારો થયેલો છે અને એનું બિલ પાસ થઈ ગયું અને રાજ્યપાલ તરફથી પણ આપણને સુધારાનો અમલવારી કરવાની થાય છે. આ ટુકડા પહેલાં શું હતું કે અમુક 2 એકર કરતાં જમીન ઓછી હોય અથવા તો એવી રીતે 1000 જે આપણે ટુકડાવાળીની વાત છે, અહીંયા હવે ગમે તેટલી શહેરી વિસ્તારમાં હોય તો પણ ટુકડાવાળી જમીન પણ તમે એનો દસ્તાવેજ કરી શકાય છે. પહેલાં અગાઉ ટુકડાની જમીનનો દસ્તાવેજ કરી શકતા નથી, પરંતુ તાજેતરમાં જે થયેલો સુધારો એ મુજબ આપણે 1700 ચોરસ મીટર મુજબનો પણ આપણે દસ્તાવેજ કરી શકીએ છીએ. બિલકુલ. હવે જે વેચાણ દસ્તાવેજ હોય છે તે કરવામાં આવ્યો હોય તો આપણે તેને રદ કરી શકીએ ખરા? હા, કોઈ કયા કારણસર આપણે દસ્તાવેજ રદ કરી શકીએ? સૌથી પ્રથમ તો કે ફ્રોડ થયો હોય, દગો થયો. આજકાલ ઘણા બધા પેપરની અંદર પણ રોજબરોજમાં આપણે જોતા હોય છે કે આ દસ્તાવેજ ખોટો થયો, આખા ગામનો દસ્તાવેજ થઈ ગયો. આવા અનેક એવા છે કે જેને કારણે તમને દસ્તાવેજ રદ કરવાની ફરજ હોય. કેટલીક વાર એવું લખ્યું હોય કે એની અંદર જે પણ દાખલા તરીકે રકમ લખેલી હોય એ રકમ મુજબ આપણને મળી ના હોય. કેટલીક વાર એવું બને કે આખા સર્વે નંબરનો દસ્તાવેજ કર્યો હોય. કેટલીક વાર એવું પણ બને કે ચતુર્દિશાઓ ખોટી લખી લીધી અને આખા સર્વે નંબર બીજા થઈ ગયા હોય. હવે ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે તમને નિયત સમય મર્યાદામાં એમણે પૈસા ચૂકવ્યા ન હોય તો પણ એ તમે દસ્તાવેજ રદ કરી શકાય છે. દસ્તાવેજ રદ કરવાની સત્તા રેવન્યુ ઓથોરિટી નથી, તમારે એની અંદર કોર્ટમાં જવું પડે અને રદ કરવા માટે કોર્ટ કાર્યવાહી કર્યા સિવાય ક્યાંય રદ થઈ શકતો નથી. પણ આપે જે રીતે જણાવ્યું કે કોર્ટમાં જવું પડે તો પછી કોર્ટમાં જઈએ તો એ દસ્તાવેજ રદ થઈ જાય ખરા પછી? જો અને કેટલા સમય, એનો સમયગાળો કેટલા વખતનો હોય છે?
સૌથી પહેલી વાત તો કે તમારો દસ્તાવેજ શેને માટે રદ કરવા માંગો છો. કેટલીક વાર કેવું બને કે 6 નામ હોય, 6 નામને બદલે 5 નામનો તમારે કબજેદાર હોય અને 5 થી જ દસ્તાવેજ કર્યો હોય. કેટલીક વાર એવું બને કે એનો હિસ્સો મળ્યો જ ના હોય. કેટલીક વાર બહેનો પણ પાછળથી એવું કહેતી હોય છે કે મારો આમાં હક હિસ્સો જળવાયેલો છે અને મને જાણ કરી નથી. તો તેવા સંજોગોમાં કોર્ટ કાર્યવાહી કરવાની થાય છે. હવે આ કિસ્સાની અંદર જ્યારે આપણે કહીએ કે કઈ વસ્તુની અંદર આપણે શું કરવું જોઈએ, તો એ કોર્ટને જો યોગ્ય લાગે અને એમ લાગે કે આ બરોબર છે, તો એ દસ્તાવેજ રદ થવાને પાત્ર છે. અને એની સમય મર્યાદા નક્કી કરી શકાતી નથી. કેટલા સમયમાં તમે શું એના પુરાવા એકત્રિત કર્યા છે અને શું એમ આપો છો, એ અગત્યનું. કેટલીક વાર એવું બને છે કે ઘણી વાર આવી વાત થઈ તો પાવર ઓફ અટર્ની ખોટો હોય, ખોટો ક્યારેક બીજાનો હોય, કાં તો એકદમ યંગ એજનો હોય, કાં તો એવું પણ બને કે પાવર ઓફ અટર્નીમાં જે લખેલું છે એને બદલે બીજા સર્વે નંબરનો દસ્તાવેજ કર્યો હોય. તો આવા કિસ્સાની અંદર વેચાણ દસ્તાવેજ રદ કરવાની કાર્યવાહી કોર્ટ દ્વારા થતી હોય છે. બિલકુલ. એટલે જે રીતે આપે જણાવ્યું કે જે દસ્તાવેજ હોય છે વેચાણનો, એનું કારણ શું હોય છે એ તમે પ્રોપર આપો તો પછી જે કાર્યવાહી છે એ બરોબર પ્રોપરલી થતી હોય છે. કારણ કે તમે કોર્ટને એવું જાણ કરવું પડે કેમ તમે રદ કરવા માંગો છો. તો રદ કરવા માટેના પ્રોપર તમારી પાસે એવિડન્સ મજબૂત હોવા જરૂરી છે. બિલકુલથી. હવે ખેતરમાં ઝાડ કાપવાની પ્રક્રિયા શું હોય છે? હવે ખરેખર શું છે કે જે કોઈ પણ ખેતીની જમીનની અંદરમાં ઉગેલા જે ઝાડ છે, હવે એ તલાટી કમ મંત્રીને પ્રથમ તો અરજી કરવાની હોય, અથવા તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને લાગતી હોય તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને અરજી કરવાની હોય. તો આ જે અરજી કર્યા પછી તમે એની અંદર જે હુકમ થાય કે આટલા જ છે. કેટલીક વાર એવું ગામડાની અંદર બાવળિયા બહુ ઉગ્યા હોય, તો એ બાવળિયા જે કાપવા માટે મામલતદારશ્રીને પણ અરજી કરવાની છે, એની હરાજી થતી હોય છે. એ લાકડા જે હોય છે એ હરાજી કરવાના હોય છે. તો એ સમગ્ર પ્રક્રિયા મામલતદાર પાસેથી પણ થઈ શકે છે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ થઈ શકતી હોય છે. બિલકુલથી. હવે વારસદારો વચ્ચે વિવાદ કેમ થતો હોય છે? સૌથી અગત્યની વાત કે વિવાદ કેમ થાય તો બહુ અઘરી વસ્તુ છે. કારણ કે જ્યારે તમને મિલકત જે લોકોને બરોબર મળી ના હોય, સરખે હિસ્સે ના મળી હોય, કેટલીક વાર એવું હોય કે હિસ્સો બરાબર હોય, પરંતુ કેવું હોય કે એ જે હિસ્સો હોય એ ઓછો વધતો હોય. કેટલીક વાર એવું હોય કે મને એક ખેતર છે એ ખૂબ દૂર આપેલું છે અને બીજું એક ખેતર મારા ભાઈને જે આપ્યું છે નજીકનું આપ્યું છે. હવે જે નજીકનું આપ્યું છે એની કિંમત વધારે છે અને જે મને છેલ્લે આપ્યું છે તેનું કિંમત ઓછી છે. તો આવા અસામાન્ય જે ઝઘડા આવી રીતે ઉપસ્થિત થતા હોય છે. કેટલીક વાર બહેનો પણ એની અંદર આવી જતી હોય છે કે મને મારો હક આપો, કે એ પણ થતું હોય. કેટલીક વાર એવો હોય કાકા બાપાના દીકરાઓ હોય એટલે ભાઈઓ, એ પણ આની અંદર પોતે માંગણી કરતા હોય છે. એટલે વિવાદ કેટલા અને કેમ થાય એ તો કુટુંબ ઉપર આધારિત છે. તાજેતરમાં એક કિસ્સો હમણાં 2 દિવસ પહેલાના જ છે કે એક પિતાને 3 દીકરીઓ હોય છે અને એ દીકરીઓ એને ખૂબ પૈસાદાર વ્યક્તિ, એનો મોટો કાપડનો બિઝનેસ, અને છતાં કંઈ થયું અને દીકરીઓને બધી ભાગ આપી દીધા. પરંતુ જ્યારે એમને પરિસ્થિતિ ખરાબ થઈ એટલે એમણે વૃદ્ધાવસ્થામાં રહ્યા અને વૃદ્ધાશ્રમમાં રહ્યા. એ વૃદ્ધાશ્રમમાં રહ્યા જ્યારે ગુજરી ગયા ત્યારે દીકરીઓને ફોન કરવામાં આવ્યો તો કોઈએ દીકરીઓ 2 તો એમાંની એક દીકરી તો ફોરેન હતી, 2 દીકરીઓનો ફોન કર્યો કે આવવા અમારી પાસે ટાઈમ નથી. અને એણે જે દીકરી હતી 5100 રૂપિયા એમને અગ્નિદાહ માટે આપ્યા. એટલે પરિસ્થિતિ એવી થાય કે જ્યારે તમે પ્રોપર વિલ તમે બનાવો નહીં, વસિયતનામું બનાવો નહીં, તો આવી પરિસ્થિતિનું નિર્માણ થાય અને એને જ કારણે વારસદારો ઝઘડામાં આવે છે. પણ કદાચ વિલ બનાવી દીધું હોય તો એના કારણે પણ ભાગ નથી મળ્યો વ્યવસ્થિત કે ઓછો મળ્યો છે, એના લીધે બી ઝઘડા થતા હોય છે. કારણ કે વસિયતનામું ક્યારે થાય કે માણસ ગુજરી જાય પછી. એટલે જે વસિયતનામું થઈ ગયું, ગુજરી ગયા,
પછી એનો અમલ થાય છે. એટલે ગુજરી ગયા પછી અમલ થાય ત્યારે પછી જ અંદર કુસમ પતાય. એટલે ખરેખર તો સરકારશ્રીનો હમણાં તાજેતરના જે આપણે વાત કરીએ તે હયાતીમાં હક દાખલ કરવો એ બહુ વસ્તુ સારી બની છે કે માણસ જીવતે જીવ એને કોને કેટલી મિલકત આપવી છે એ નિશ્ચિત થઈ શકે છે. જે સ્થાવર મિલકતની વાત છે, જંગમ મિલકતની વસ્તુ વાત કરીએ છીએ આપણે. પણ આપે જે આ કિસ્સો કહ્યો એમાં એવું પણ હોઈ શકે કે કદાચ મા બાપની સેવા નથી કરી અને પછી કોઈ ત્રીજી દીકરી એવી રીતે હક માંગવા આવે છે તો પછી એ વસ્તુની હકદાર નથી એ મિલકતની. હવે એવું તો નથી, કારણ કે આપણા જે હિન્દુ સક્સેશન એક્ટ કહે છે કે દરેકને સરખે ભાગે તમને એની ભાગ મળવો જોઈએ. પરંતુ જો સ્વપાર્જિત મિલકત હોય તો એક દીકરીએ સેવા કરી હોય તો એને તમે આખી મિલકત તમે આપી શકો છો. એવું પણ બની શકે. બિલકુલ. એટલે દીકરીઓએ ખાસ સેવા તો કરવી જ જોઈએ. બિલકુલ. દીકરીઓ તો ઠીક છે, દીકરાઓ પણ નથી સેવા કરતા, પણ એને પણ આ એક ખરેખર એક ચિહ્ન જે આપે છે કે તમે જે તમારી જિંદગીમાં તમે તમારી પોતાનો હક હિત હિસ્સો જે પણ હોય એ જીવિત સમયમાં તમારે આપી દેવો જોઈએ. અને જીવિત સમયમાં કેટલીક વાર એવું પણ બને કે જીવિત સમયમાં જ્યારે આપે છે ત્યારે એકને ઓછો આપ્યો હોય તો પેલો ફરી પાછું કુસંપ ઉપસ્થિત થતા હોય છે. બિલકુલ. હવે જે રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ હોય છે તે સાબિત કરવા માટે કોઈ સાક્ષીની જુબાની જરૂરી હોય શકે કેમ? રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ થાય એટલે એ ક્યાં થાય? એ રજિસ્ટ્રાર સમક્ષ થાય છે. હંમેશા રજિસ્ટ્રાર સમક્ષ થાય એટલે એક સરકારી અધિકારી છે. સરકારી અધિકારી જ્યારે હોય ત્યારે તમે એ કોઈ એવું ના કહી શકે મારી આ ખોટી સહી છે, સાચી સહી છે, એવું કહી શકતા નથી. તો સુપ્રીમ કોર્ટમાં તાજેતરનો એક દાખલો છે, ચુકાદો આવેલો છે કે એમાં એવું લખ્યું છે કે આમાં કોઈ પણ પ્રકારની સાક્ષીની જરૂરિયાત ઉપસ્થિત થતી નથી, સાચો જ છે એમ માનીને ચાલવાનું છે. બિલકુલ. હવે આપે સરસ આ જે માહિતી આપી છે, આશા રાખીએ કે દર્શક મિત્રોને ખબર પડી જશે, પરંતુ ખાસ એ લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ આ જમીન લેતી વખતે અને વેચાણ કરતી વખતે? હંમેશા આપણે આ વાત કરીએ છીએ કે જ્યારે તમે જમીન મકાન જ્યારે ખરીદો અગાઉના તમે રેકર્ડ કમસે કમ 30 વર્ષ જૂના એને તમે જોવાનું ધ્યાન રાખો. કારણ કે ઘણીવાર એવું હોય છે કે આપણે રેકર્ડ જોતા નથી, અત્યારનું હાલનું રેકર્ડ જ માત્ર જુઓ છો. હવે હાલના રેકર્ડમાં કોઈ પણ કારણસર જે હોય એની અંદર જે કંઈ પણ વિગતો હોય એ સાચી માનવાની જરૂરિયાત નથી. કારણ કે એક છે કે જે હકપત્રકમાં નોંધ પડેલી છે એ ફિસ્કલ પર્પઝ માટે છે. એટલે ક્યારેય પણ એ નોંધ નામંજૂર પણ થઈ શકે, મંજૂર પણ થઈ શકે છે. એટલે એકલી માત્ર નોંધ એટલે હકપત્રક કે સાતબારનો સહારો લેવો ના જોઈએ. બિલકુલ. તો અમારા દર્શક મિત્રોને સરસ માહિતી આપી અને આ એપિસોડ દર્શક મિત્રોને ખૂબ જ મદદરૂપ થતો હોય છે, કારણ કે જમીનને લઈને ઘણી બધી સમસ્યાઓ પણ થતી હોય છે. તો સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર દર્શક. તો ખાસ કરીને આ એપિસોડમાં જમીનને લઈને ખાસ ચર્ચાઓ કરવામાં આવી હતી કે વસિયતનામું કઈ રીતે બનાવવામાં આવતું હોય છે અને જે જમીનની તમે અરજી કરો છો તેને પાછી ખેંચી શકાય કે નહીં, કે પછી વેચાણ દસ્તાવેજમાં કોઈ તકલીફ પડે. આશા રાખીએ કે આ એપિસોડ તમને મદદરૂપ થયો હશે અને જમીનની સમસ્યાને લઈને કોઈ પણ તમને તકલીફ પડતી હોય તો આ એપિસોડ અચૂકથી જોજો. મને રજા આપશો. નમસ્કાર.